સુરતમાં સિઝનના પહેલા જ વરસાદમાં કોઝવે ઓવરફ્લો થઈ ગયો। સુરત જિલ્લા અને તાપીના ઉપરવાસમાં ભારે વરસાદથી નદીમાં નવા નીર આવ્યા। તાપી નદીની જળ સપાટી વધી રાંદેર સિંગણપોરને જોડતો કોઝવે પણ ઓવરફ્લો થઈ ગયો છે। કોઝવેની ભયજનક સપાટી 6 મીટરની છે। કોઝવે તેની ભયજનક સપાટીથી 0.63 મીટર ઓવરફ્લો થઈ રહ્યો છે। 6.73 મીટર સપાટી સાથે કોઝવે પરથી પાણી ઓવરફ્લો થયું છે, જેના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। બીજી તરફ તાપી નદીની જળ સપાટી વધી રહી છે। પહેલા જ વરસાદમાં કોઝવે ઓવરફ્લો થતા નયનરમ્ય દ્રશ્ય પણ સર્જાયા। ગુજરાतની અંદર ચોમાસું છે તે જામ્યું છે। તે દરમિયાન દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતની અંદર સુરત શહેર સહિત અનેક વિસ્તારોની અંદર જે ધોધમાર જે છે વરસાદ પડી રહ્યો છે। છેલ્લા 3-4 દિવસથી સતત જે વરસાદ પડી રહ્યો છે અને જે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોની અંદર ધોધમાર જે વરસાદ પડી રહ્યો છે, ત્યારે જે હાલમાં સુરતની અંદર જે કોઝવે જે ઓવરફ્લો થઈ અને જે પાણી છે તે પસાર થતું નજરે પડી રહ્યું છે। કારણ કે જે રાંદેર અને કતાર ગામને જોડતો આ જે કોઝવે છે તે મહાનગરપાલિકા દ્વારા પહેલા સિઝનની અંદર પહેલી વખત છે તે બંધ કરવામાં આવ્યો છે અને પહેલી વખત આ કોઝવે છે તે ઓવરફ્લો થયો છે। કારણ કે સુરત જિલ્લા અને તાપીના ઉપરવાસમાં જે ભારે વરસાદ પડી રહ્યો છે અને તેના કારણે તાપી નદીમાં જે નવા નીર આવ્યા છે, ત્યારે આ તાપી નદી છે હાલમાં બંને કાંઠે વહેતી નજરે પડી રહી છે અને આ કોઝવે છે તે ઓવરફ્લો સિઝનની અંદર પહેલી વખત થયો છે। કોઝવેની ભયજનક જે સપાટી છે તે 6 મીટરની છે અને કોઝવે તેની ભયજનક સપાટી ઉપરથી 0.63 મીટર ઓવરફ્લો થઈ અને જે પાણી છે તે વહી રહ્યું છે। એટલે જે રીતે કોઝવેની વાત કરીએ તો 6.73 મીટર સપાટીથી કોઝવેના જે પાણી ઓવરફ્લો થઈ અને તાપી નદીની અંદર જે છે તે વહી રહ્યા છે। આ દ્રશ્યો જે રીતે જોઈ શકાય છે, રૌદ્ર સ્વરૂપ જે છે તાપી નદીનું અંદર જોવા મળી રહ્યું છે। કારણ કે સિઝનની પહેલી વખત આ જે કોઝવે ઓવરફ્લો થયો છે, શહેરીજનો છે તે આ નજારો જોવા માટે ઉમટી પડ્યા છે। મહત્વની વસ્તુ એ છે કે તાપી નદીના ઉપરના જે કેચમેન્ટ જે વિસ્તાર છે, કેચમેન્ટ વિસ્તારની અંદર જે સતત વરસાદ પડી રહ્યો છે ને તેના કારણે તાપી નદીની અંદર નવા નીરની જે આવક થઈ છે અને નવા નીર આવકની થતાની સાથે કોઝવે છે તે સુરત મહાનગરપાલિકા દ્વારા બંધ કરવામાં આવ્યો હતો અને સિઝનને પહેલી વખત જે ઓવરફ્લો થયો છે। અત્યારે જે રીતે દ્રશ્યો જોઈ શકાય છે તે પ્રમાણે કોઈ પર્યટન સ્થળ હોય તે રીતનું આ જે હિલ સ્ટેશન હોય તે રીતના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। કારણ કે કોઝવે ઓવરફ્લો થતાની સાથે જ તેનો નજારો છે તે કંઈક અલગ જ લાગી રહ્યો છે। અત્યારે જોઈ શકાય છે કે તાપી નદી, તાપી માતા જે લોકો તેને પૂજે છે તે આજે બંને કાંઠે વહેતી નજરે પડી રહી છે। એટલે સુરત માટે એક જોવા જઈએ તો સારી વાત કહી શકાય। કારણ કે ઉપર કેચમેન્ટ જે વિસ્તારની અંદર જે ભારે વરસાદ પડી રહ્યો છે અને તાપી નદીની અંદર નવા નીર આવવાના કારણે સુરત શહેરના લોકોની અંદર એક ખુશીનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે। કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત।